હાલો મિત્રો, આ તમને હે ને ગોપાલભાઈનું ઇન્ટરવ્યુ સાંભળાવું. આ યુવરાજ જાડેજા દૂધ પકડ્યું હતું ને, કે વિધાનસભામાં બોલવાનો દીધા. બોલવા દે, એમ કરીને બોલવા દે. આમાં શું નાખીને ભાગીદારમાં હોય તો છે કામ આવી જાય તો વાંધો એ પડે, એટલે બોલવા ન દે હો, નકર તો બોલવાય દે. પણ આમાં નહીં એકાદો છે ધારાસભ્ય હોય ભાગીદારમાં તો હલવાઈ જાય ને. 10,000 લીટર દૂધ ટાંકામાં ભાગીદારમાં છે કામ આવી ગયો હલવાય હોત. પણ આ તો હે ને હોય નહીં, પણ આ કદાચ હોય તો આપણને શું ખબર. એટલે આમાં એટલે ન બોલવા દે, પછી બહુ લાંબુ થશે એમ છો. હવે આમાં નકર ગોપાલભાઈ ગયા ઓનલાઈન સરબી, ગાયનું સરબી, યુરિયા ખાતર એટલું બધું નાખે બોલો, અને દૂધ બનાવે. અને એ દૂધ બનાવીને વેચવાનું ને બધાને ખાવાનું, છોકરાને મોટાને બધાને. એટલે 20 વરાય ન જીવે, કંઈક તરીએ પૂગે. ઓછું ખાધું હોય ને બાકી ન પૂગે, સમજી ગયું. એટલે આમાં આવું જ હાલવાનું. પહેલાં હે ને તમને ઇન્ટરવ્યૂ બતાવો એટલે તમે સાંભળી લો, પછી આપણે થોડુંક વાંચે કહીએ એટલે ખબર પડે પબ્લિકને. હવે તમે સાંભળો પહેલાં કે જે કામ સરકારે કરવાનું એ કામ અમારા યુવરાજસિંહ જાડેજા કરે છે. આજ ગુજરાતની અંદર ગાયનું અને ભૂંડનું માંસ, એની ચરબીનો ઉપયોગ કરી યુરિયા ખાતર નાખી ઝેરી નકલી દૂધ બનાવવામાં આવે છે. અને એ દૂધ હજારો લીટર દૂધ ગુજરાતભરની અલગ અલગ ડેરીઓમાં નાખવામાં આવે છે, અને ડેરીઓના માધ્યમથી પાઉચમાં પેકિંગ થઈ એ દૂધ કોઈ નિર્દોષના પેટ સુધી પહોંચે છે. તમે કલ્પના કરો કે ગાય અને ડુક્કરની ચરબી જે દૂધમાં હોય, યુરિયા ખાતર ભરેલું હોય, એવું દૂધ કોઈ નાના બાળકના મોઢા સુધી જાય તો એ અપરાધ તો છે, પણ પાપ છે. કોઈ ગરીબ માણસના પેટમાં જાય, કોઈ શ્રમિક માણસના પેટમાં જાય, કોઈ બીમાર વ્યક્તિના પેટમાં આવું ગાય અને ડુક્કરની ચરબીવાળું દૂધ જાય, એ કેટલું યોગ્ય છે? સરકારે રોકવું જોઈએ આવા ઝેરી કેમિકલવાળા દૂધને. એના બદલે સરકારે રોકવાના બદલે યુવરાજસિંહની ફરિયાદ નથી લીધી. ગૃહમાં આજે આ મુદ્દો ઉપસ્થિત કરવા માટે મેં કોશિશ કરી તો બહુમતીના આધારે હોબાળો કરી મને બોલતા રોકવામાં આવ્યો અને મને બોલવા ન દીધો. એ હું ન બોલવા દે, હું કીધું ને કીધું સાંભળ્યું તો એટલે ન જ બોલવા દે, બરાબર ને. આ હું નહીં જ્યાં એકાદો ભાગીદારમાં ન બોલવા દે. પણ દૂધમાં ખોટું છે ને, આ કાંઈ આપણા ગુજરાતમાં કોમ્પ્યુટર રહેતા ને કાંઈ એવું તેદુનું ખોટું દૂધમાં તેદુનું થતું આવે. હું એવું ને પહેલી વાર ખોટું થાય એવું નહીં. પહેલાં ઓલા લીટરિયા ભરતા ને, તે લીટરિયામાં હેઠે ગોબો કરી નાખે લાકડે ઊંડો, એટલે હેઠું આમ થોડુંક આમ નીચે થાય ને તો હે ને દાદુ હમાય દૂધ લીટર ઉપર હમાય. હું પહેલાં એવા ગોબા કરતા. પહેલાંના હે ને જે દૂધ જે રાખતા ને બધા એવું જ કરતા. એટલે હે ને પહેલાં હે ને ખોટું જ કરતા જ હતા. હું હા હે પહેલાં એને ખોટું થતો, એટલે લીટરિયામાંથી હે ને 10,000ના ટાંકા પૂગી ગયા. શું પછી દાદા ટાંકા જ જળશે, એક રેડ્યો પછી 2 જળશે ને પછી 10,000 ટાંકા જળશે. એટલે વધતા જશે એ ટાંકા. હું કાંઈ થોડે નહીં પતે. એમાં એક ભાઈ દોરી એક વિડીયો જોઈ, એમાં એમ કે ઓલા ગોપાલભાઈની કે આમ આદમીવાળા કેટલા હારે. એટલે આમ આદમીવાળાને હારે ન રહેવાનું હોય, ભાજપવાળાને કહેવાનું હોય કે આ ખોટું કરે છે, આ તો આવડાને પકડ્યું ટેન્કર, તમે ક્યાં ધ્યાન રાખો, એમ એને કહેવાનું હોય. આમનું ભાજપવાળાને કહેવાનું આવડાનું શું સત્તા હે, એને સત્તા હે, એને ગોતવાનું, એને સાહેબને બધાને ધ્યાન રાખવાનું. હો આપણે આમ આદમીવાળાને કંઈક તમે ધ્યાન એને જ બધા એને ગોતવા જવાના હોય. બધી આ ખોટું કરે એને કોંગ્રેસવાળાને ન ગોતવા જવાનું હોય, જે હોય એને જ ગોતવાનું છે. સરકારમાં એને જ ધ્યાન દેવાનું હોય. એને ન ધ્યાન રખાતી હોય તો મૂકી દેવાય સરકારમાં. એ અમારે ન રહેતો, હાલો ભાઈ બદલાવા, તમે બીજા રહ્યો, અમારું કાંઈ ના હાલતું. અમને ઊંઘ બહુ આવે, અમે હોઈ ગયા હોય તો આવડા દૂધ વેચી આવે, એવું જ કહેવાય ને.
એમ હોતા હોય તો આવડા દૂધ બનાવીને વેચી આવે ને અમને ખબર ન રહેતી એમ કહેવાય. એટલે હું બીજી પાર્ટીવાળા ધ્યાન રાખે. એટલે આ વાંધો પડે. હું આપણે જે સરકારમાં ન હોય ને એને કંઈ આપણે જે તે આ ધ્યાન નથી દેતા, આ નથી દેતા. જે સરકારમાં હોય એને ધ્યાન દેવાની હોય, બીજાને કહીને શું કામનું. એટલે ધારાસભ્યને શું હોય કાંઈ બધાને એકનો થોડી ધ્યાન રાખીએ. આ સાહેબને એને જ જાજી ધ્યાન રાખવાનું. અને ધારાસભ્યને કહેવાનું હોય કે આલે ધ્યાન દેવા આપણે જે ઓલા ધ્યાન દેવા હરખા રેટા કોઈ આવા હોય જ નહીં, પકડે જ નહીં, કોઈ ખોટું કરવાવાળા લડે જ નહીં. સાચું ને? તો આવું જ હાલ છે. આપણે ખેડૂતને કાંઈ લાંબુ વધશે નહીં. ઘઉં તો જાણે હવે અમેરિકા જ લઈશું આપણે ભારતના. આપણા ઘઉંને કોઈ નહીં લે, ઓછા ટકામાં આવે છે ને એટલે ઘઉં અહીંયા લે છે. પછી દૂધ તો ખોટું બનાવવાવાળા છે જ આપણા ભારતમાં. એમાં એ પાછા પડવાના દૂધ થઈ ગયું ને ઘઉં થઈ ગયું. આપણે ખેડૂત શું વધે? પરાર વધશે અને ભેંસના પોદરા વધશે ને આપણે મોજ કરવાની એ જલસા કરી ખેડૂત. તો એમાં હું અત્યારે હું ખોટું ક્યાં આજથી ને હાલે? અત્યારે તૂટલા લુગડા હોત પહેરાવી દે તો ખોટું કર્યું હોય માર્યા હોય ને, અને એ તૂટલા લુગડા હોત ખોટા પહેરાવી દે. હાલ તાર તૂટલા લુગડા પહેરીને હાલવાનું. એટલે હું તને એમ થાય કે આ હે ને સરઘસ કાઢ્યું તારું, આવું બધું હાલે ખોટું. સ્પેશિયલ કંપનીમાં તૂટલા લુગડા વાદે મંગાવે. હું જોયું હતું ને હમણાં તમે એના વિડીયો ફરે તૂટલા લુગડા પહેરીને, સમજી જાય ને? એટલે આવું જ હાલ છે. એમ શું આ બધું દેખાડવાનું છે પબ્લિકને, શું કરવાનું બાકીને કરવાનું હોય ને એ જ કર્યા જ રાખશે. બરાબર ને? એને જે કરવું હોય ને એ કર્યા જ રાખશે. અને તૂટલા લુગડા પહેરીને પબ્લિકને કહેવાનું હાલ અમે ગુંડો પકડી લીધો, હવે તમારું નામ નહીં લે. આવું બધું હાલશે. પબ્લિક રાજી થઈ જાય છે, બધે રાજી થઈ જાય છે. આ શું વાંધો? તો એટલે દૂધ બૂધ છે ને બધા પીને રાજી થઈ જવાનું. તો રાજી જ રહેવાનું દૂધ બૂધ પીને, એમાં પાછું નહીં પડવાનું. ઓહો વાળા જીવીને શું કરવું? પછી મરી જવાના આમ થાય. અને નહીં મરે તો આવડા મારી નાખશે, પછી વરામાં પૂરું કરી નાખશે. સાચું ને? લગા ભેગ તો બધાનું પૂરું જઈશ 25 વરામાં. જલસા કરીને મજા કરજો. બીજું શું? સારું હાલો મેલી હવે મજામાં પાછા ન રહ્યા હતા. શું બધા